કે પોતાની પત્નીને કે આપણે દીકરીને વળાવી છે, 400 મહિના વયા ગયા, હાલો દીકરીને હંફાળ લઈ. એ પછડીમાં બે જોડ કપડા બાંધ્યા, પછડીએ ખંભે લાય અને કુમાર ભગત ને પત્ની બંને જણા બે દીકરીઓના ઘરે 400 મહિને જાય છે. એને નિર્ણય કર્યો પહેલી દીકરી ખેલવાડમાં આપી ખુશીમાં. એ દીકરીને ઘરે જાય, ચાલો ગઈ એક ડુમિયાણી આપીને જાતે પડખે પડખે બે ગા, હાલો કે પેલા ડુમિયાણી જાય. આવ્યા ખેડવાડમાં દીકરી આપેલી એને ઘરે 400 મહિના વળાવેલી દીકરીને સમય વીતી ગયો. મા બાપ આવ્યા, દીકરીએ મા બાપને જોયા પછી અસોસો વાના કર્યા, દુખણા લીધા. માએ બધા મજામાં છો? હા. ઉતારા આપ્યા, હારું હારું ભોજન પીરસ્યું, રાત રહ્યા. કુમાર ભગત દીકરીને ઘરે ખબર વિદાય થાય છે. વળી દીકરી આવ્યા, હાઓએ કહ્યું, નણંદે કહ્યું, હારાએ કહ્યું કે તમારા માતા પિતા વિદાય લેશે, જરાક મળી લ્યો ને. આ પરંપરા કે ઘરના વડીલો મા બાપને કે જતા હોય કે તમે મળી લ્યો, ત્યારે મા બાપ પાસે આવે એની કોઈ દી કોર્ટ ફાઇલ ન થતી. આ સીધી બાપને મળવા મળીને એમાં ખાધા ખોરાકીની ફાઇલ થાય. આ મેટરું એની થઈ છે, નકર કાંઈ નતું. નતું નહોતું. અને અમે બ્રાહ્મણો વ્યવહાર વાતા કર્યા ત્યાં સુધી તો કઈ રોગ જ નહોતા. આ તમે બધા જોવો સવો જાણો સવો, હોસ્ટેલમાં જાઓ, મોટું ફેરવો 100 મહિના, મામાને લઈ જાઓ, કાકાને લઈ જાઓ, બેનને લઈ જાઓ, બનેબેન લઈ જાઓ, પાસ પાડોશીને લઈ જાઓ, બધું 100 મહિના જોવો તોય આ ડખો કેમ થાય છે? અને અમે કોકના નાળિયેર લઈને જતા, કોકના લઈને આવતા, તોય એમને માહિતી ગયું, હાથી ઊભું જ નોર્યું ક્યાંય. ક્યાંક વિચારી જુઓ બાપા. બ્રાહ્મણ સુમુખમાં ક્ષત્રિબાહુરાજનસ્ય વેશમુદરે શુદ્રો પ્રદાપ્યાહ. બ્રાહ્મણોએ જે આ સૃષ્ટિના જે માંગલ્ય પરણી જે આ અંગે વેવિશા